બગસરા શહેરમાં મારુતિનગર સોસાયટી રોડ રસ્તાને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। બગસરા શહેરમાં મારુતિનગર સોસાયટી રોડ રસ્તાઓને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। બગસરા શહેરમાં મારુતિનગર વિસ્તારમાં લોકો રોડ રસ્તાથી પરેશાન અવરજવર કરવું મુશ્કેલ બન્યું। મારુતિનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને અવરજવર કરવું મુશ્કેલ બન્યું। મહિલાઓ દ્વારા અનેકવાર નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી। નગરપાલિકા દ્વારા કોઈ ઉકેલ ન લાવતા સ્થાનિક લોકોએ આપ પાર્ટીના ઇન્સાન કાંતિભાઈ સતાસિયાને રજૂઆત કરી। આપ પાર્ટીના ઇન્સાન કાંતિભાઈ સતાસિયાએ મારુતિનગર સોસાયટીમાં મહિલાઓ અને સ્થાનિકોની મુલાકાત લીધી। ખાડાઓ છે, રસ્તાઓ છે, વાગ્યું કર્યું હાલ અહીંયા અમારે આખું હાલ્યા કરું ગોઠામણ હાલી ગયા વરસાદ હોય તો છોકરાઓ સ્કૂલે જ શકતા નથી। અમારે કેવી રીતે છોકરાઓને ભણાવવા? કચરાની લારી નથી આવતી, બધી અમારે 2 ડગલા હાલીને બહાર જ જવું પડે છે। હવે રોજિંદા વપરાશમાં તો તમે જુઓ તો કેટલી જરૂરિયાત પડે એમ, એટલા માટે વરસાદી જોતાડે 10 દિવસથી આ રોડ ખોદ્યો છે અમારા શેરીમાં, પણ ગારો એટલો છે ને કોઈ હાલી જ ન થતું, એકાબીજાને ઘરે કોઈ જઈ ન થતા, એટલો ગારો છે। કોઈને રજૂઆત કરી હતી? કોઈને રજૂઆત હજી એમ નથી કરી કે આઠમ પછી રોડ રિપેર કરી જાવ, હજી આવ્યા નથી। એટલે પાણીના ગટર ખોદીને લાઈન નાખી છે પણ કનેક્શન નથી દીધા છે અમને એમ। બીજી શું સમસ્યા છે? બીજી તો રોડ બનવાની છે એમ। શોભનાબેન પરમાસુ, ગામ બગસરા છે ને અમારી સમસ્યા એ છે કે 10 વખતે ખોદીને વ્યા જાય છે ને આજ હાલત મૂકીને વ્યા જાય છે, પછી કોઈ જોવાય નથી આવતું। કેટલા સમય થાય સમસ્યા છે? આ તો 10 દિવસથી છે। પેલા ગટરના ભૂંગળા નાખ્યા ત્યારે આ જ સમસ્યા હતી અમારે, ત્યારે પછી અમે નગરપાલિકાએ ગયા હતા, પછી લોકો ટાસોડો નાખ્યો હતો, ઈ અમે હાથે નાખી હતી બધા, ઈ નાખીને વ્યા ગયા ને અમે લોકો આ બધે પાછળ પછી એમ। તો તમારી શું રજૂઆત છે? અમારી એ રજૂઆત છે કે અમને આ ગટર ખોદી છે, એમાં નાના ભૂંગળા નાખ્યા છે, કનેક્શન આપી દે ને પછી આ રોડ છે તાકો બનાવી દે। રાજેશ ચૌહાણ, મારુતિ ધામ સોસાયટી 60 ફૂટ રોડ। અહીંયા છેલ્લા ઘણા સમયથી રોડના કામ બાકી છે અને નળની લાઈનો ખોદીને જતા રહ્યા છે, અધૂરા કામ મૂકીને જતા રહે છે। ક્યારેક અહીંયા ચાલુ હોય, ક્યારેક બીજા વિસ્તારમાં જતા રહે છે ચાલુ કામ છોડીને। અને અત્યારે ચોમાસામાં વરસાદને હિસાબે ઘણી બધી તકલીફો પડી રહી છે રહીશોને। જો આમાં કોઈ ન કરે ભગવાનને કોઈ બીમાર પડ્યું અથવા તો ઇમરજન્સી પરિસ્થિતિ આવી તો અહીંથી નીકળવું મુશ્કેલ બનાવ્યું છે, લઈ જવાય એમ જ નથી। બસ હવે ઝડપથી આ કામ શરૂ કરે અને અમને સુવિધા પૂરી પાડે તો નગરપાલિકાનો આભાર। હું કાંતિભાઈ સતાસિયા, લોકસભા ઇન્ચાર્જ આમ આદમી પાર્ટી, અમરેલી જિલ્લો। બગસરા જે નગરપાલિકા છે સારા રોડ જે ખોદી નાખે છે, ટકાઉ રસ્તા છે એને ખોદીને નવા બનાવે છે। તો આજે સવારથી વરસાદ 2 દિવસથી ચાલુ છે, મને ઘણા ફોન આવ્યા કે આ વિસ્તારની અંદર કે રસ્તા એટલા બધા ખરાબ છે, ગારો અને કાદવ કીચડ જે છે કે તો આ રસ્તા એને પાકા કરવાના સપનામાં નહીં આવતા હોય કે દેખાતા નહીં હોય। આ વિસ્તારના જે ચૂંટાયેલા જે સભ્યો નગરપાલિકાના છે એને પણ નહીં ખ્યાલ આવતો હોય કે આ રસ્તા આપણા વિસ્તારમાં કાચા છે, તૂટી ગયેલા છે, કે આ રસ્તા ગટર ખોદી છે આજે 10-15 દિવસથી પૂરવાનો ટાઈમ નથી અને રસ્તામાંથી રોડ કરવાના તો હાજા રોડ જે ખોદીને નવા બનાવે છે તો આ કાચા રોડ છે એને બનાવવામાં તકલીફ શું છે? ભ્રષ્ટાચારનો બોરિંગ આ નગરપાલિકામાં આંટો મારી ગયો છે, વહીવટ આખો ખાડાઈ ગયો છે, નવા રોડ બનાવ્યા એ પણ તૂટી ગયા છે। તો મારી આ વિડીયોના માધ્યમથી હું વિનંતી કરું છું કે વહેલી તકે આ વિસ્તારના જે રોડ જે બધા કાચા છે એના તાત્કાલિક યુદ્ધના ધોરણે નવા બનાવે એવી વિનંતી અપીલ કરી વિરમું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।